નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર। આજે આપણે જોશું ચેપ્ટર પહેલું જ ક્યાંથી જોવું, જેમાં ઉપરથી, આજુથી, બાજુથી એના જ્ઞાન આપેલા છે। અમારા શિક્ષકે અમને મોટરકારનું ચિત્ર દોરવાનું કહ્યું। અમે સૌએ જુદી જુદી રીતે મોટરકારનું ચિત્ર દોર્યું। બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો અને એકબીજાને બતાવતા હતા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા। પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું। તે અંદાજે દોરેલી મોટરકારના ચિત્ર તરફ જોતો હતો। અંશુલે કહ્યું, તે એક મોટા ખોખામાં નાના ખોખા જેવા લાગે છે। નાના ખોખામાં મૂકેલા હોય એવા લાગે છે। અમુકે ઉપરથી બતાવ્યું, અમુકે બાજુમાંથી બતાવ્યું। તમે કઈ વસ્તુઓ તરફ જુઓ તો તે બાજુથી અલગ દેખાય, ઉપરથી અલગ દેખાય, પછી નીચેથી અલગ દેખાય। ટેબલને પણ તમે જુઓ, બાજુથી અલગ દેખાય, ઉપરથી અલગ દેખાય। કાર પણ ઉપરથી અલગ દેખાય, બાજુએથી અલગ દેખાય। હવે જુઓ, નીચે કેટલાક ચિત્રો દોરેલા છે। જુઓ, આ ચિત્રો પણ ઉપરથી અલગ, બાજુએથી અલગ દેખાય, ઉપરથી અલગ દેખાય, ઉપરથી અલગ દેખાય, બાજુએથી અલગ દેખાય। આ ટેબલ છે, ટેબલ જ ઉપરથી અને બાજુએથી બંને તરફથી એક અલગ અલગ રીતે દેખાય। હવે જો આપણને શું કે છે, મહાવરો છે। એક બિલાડી વર્ગમાં ડોકિયું કરે છે। શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકો છો। હવે જુઓ, આ બિલાડી બારી ઉપર ચડી ગઈ છે અને આ બધા બેઠેલા છે સામાન્ય રીતે, ઈ કોણ છે? વિદ્યાર્થીઓ। આ કોણ છે? શિક્ષક। તો શિક્ષક ક્યાં છે? વિદ્યાર્થીઓની સામેની બાજુમાં। કરી દીધી આપણે બિલાડીને મદદ। ચલો હવે જોઈએ, સીડી બાજુએથી, આ સીડી છે એ બાજુએથી દેખાય છે। બીજી સીડી જુઓ તો તમે, સીડીની સામે ઉભા રહ્યો તો તમને આવું દેખાય। પછી આ ટેબલ તો કે ઉપરથી, ખુરશી બાજુએથી, પેન્સિલ ઉપરથી, બસ બાજુએથી। ટેબલ જોવો તો હવે, ટેબલ ઉપરથી અલગ દેખાય, આજુએથી અલગ દેખાય, બાજુએથી અલગ દેખાય। વજનિયું પણ એમ જ, ઉપરથી અલગ દેખાય, સાઈડમાંથી અલગ દેખાય। પછી આપણે આપણા બેડને જ જોઈએ, સાઈડમાંથી જોઈએ તો પણ અલગ હોય, ઉપરથી જોઈએ તો પણ અલગ દેખાય। તમે ક્યારેય રંગોળી બનાવી છે? મારું મિત્ર મીનાક્ષી જમીન ઉપર સુંદર પેટર્ન બનાવે છે। જો એમની મિત્ર છે એ સુંદર પેટર્ન ઉપર અલગ ચિત્ર બનાવે છે। હું મીનાક્ષી છું, હું તમિલનાડુની વતની છું। દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ। ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે। ભાત બનાવવા માટે નીચે આપેલ ટપકાનો ઉપયોગ કરી તમે બે નમૂના અહીંયા દોરેલા છે। જો આ નમૂનો છે એ સેમ ટુ સેમ મેં અહીંયા દોર્યો, આ રંગોળી છે એ પણ અહીંયા દોરી। હવે રંગ તમારે જાતે પૂરવાના છે। પછી જુઓ તો બિંદુઓ આપેલા છે કે નહીં બિંદુઓ? હવે એને આવી રીતે લાઈન જોડી અને આવી રીતે આ જોડવાના છે। તમને અહીંયા આપેલા છે જેવા જ ચિત્ર, એવા જ ચિત્ર તમારે નીચે બનાવવાના છે। એ તમારી જાતે તમે બનાવી શકો છો। તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલ બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરો। જુઓ તો આપણે આવી રીતે ચોરસ 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 જોડીએ તો નવી પેટર્ન બને કે નહીં? પછી માનો કે તમારા લોકોને નવી બીજી પેટર્ન બનાવી છે તો બનાવી શકો છો। આમાં એક સરસ મજાનું ઝાડ પણ બને।
જો આવી રીતે તમે બીજા ધોરણમાં બનાવેલું હતું. આવું રાઉન્ડ વાળું આ રંગોળી કોઈ પણ ડિઝાઇન તમે બનાવી શકો છો. ત્યારબાદ જુઓ તો ચોરસ અને લંબચોરસ. હવે તમને ફિગર આપેલા છે એમાંથી માત્ર ચોરસ અને લંબચોરસ બનાવવાના છે. કોઈએ આડી અવડી આવી લીટી જોડીને અહીંયા ત્રિકોણ નથી બનાવવાનું. શું બનાવવાનું છે? ચોરસ. તમને જેવી લીટીઓ આપે છે એવી જ લીટીઓનો ઉપયોગ કરી ચોરસ અને લંબચોરસ બનાવવાના છે. જુઓ આ ચોરસ, આ ભી ચોરસ, લંબચોરસ, ચોરસ. આવી રીતે ડિઝાઇનનો ઉપયોગ કરી, ટપકાનો ઉપયોગ કરી અને ફિગર્સને એટલે કે આકૃતિઓને પૂર્ણ કરવાની છે. ત્યારબાદ ચોથું, નીચે આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓનો ચિત્રનો ઉપયોગ કરી અને આ ટપકાને પૂર્ણ કરી ફિગર્સ બનાવવાની છે. પતંગ. તો જો પતંગ જુઓ તો આવી રીતે ટપકાનો ઉપયોગ કરી અને પતંગ બનાવી શકાય. ત્યારબાદ પાંદડું. જો આપણે અહીંયા આકાર લખતા જ જઈએ. પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો, માટલું. ઓકે. તમે બિંદુઓને આવી રીતે જોઈન્ટ કરી અને બનાવી શકો. પાંદડું જો આમાં ગોળાકાર બનાવવું મુશ્કેલ છે. બિંદુઓ આપેલા હોય ત્યાં હંમેશા લાઈન જોડેલી બનાવવાની. ત્યારબાદ ફૂલ, હોડી, તારો, માટલું. બરોબર. આવી તમે ફિગર્સ બનાવી શકો છો. ત્યારબાદ જેવા સાથે તેવા. એક અમીના એક દિવસ એક ચિત્રકારને મળે છે. તમે મારું ચિત્ર દોરી શકો છો? ચિત્રકાર કહે છે, હા જરૂર, હું તેની કિંમત 200 લઉં છું. અમીના, તને આ કેવું લાગ્યું? પણ આ તો માત્ર અડધું જ છે. બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર બનાવવા માટે એક અરીસો મૂકવાનો. હવે મને પૈસા મળશે એવું કે છે. જો તો સમમિતિ આપણે અરીસામાં જોઈએ, પેન છે એ અરીસામાં બતાવો તો એની બાજુ તો બદલાઈ જ ગઈ હોય. અમીનાએ તેને 100 રૂપિયાની નોટ દીધી, પરંતુ આ તો અડધા પૈસા જ છે. બીજા અડધા પૈસા બરાબર આવા જ છે. એટલે પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો. કેવી રમૂજ કરે છે, જોયું ને? જુઓ તો હવે આવા બધા પેઇન્ટર છે એ અડધો અડધો ભાગ બનાવવા લાગ્યો અને ચિત્રનો અડધો ભાગ છે એ અરીસા વડે પૂર્ણ કરવા લાગ્યો. જો આ પતંગિયું છે એની સમમિતિ આપણે પૂર્ણ કરીએ. આ અડધું પતંગિયું, દીવો, બિલાડી. પછી આપણે આ ચિત્ર કયા છે એ પણ જણાવવાનું છે. જોતા કોનું મોઢું દેખાય છે? બિલાડી. આ શું છે? દીવો. આ શું છે? પતંગિયું. હવે જુઓ તો તારો પૂર્ણ કરવાનો છે. આ છે તારો. હવે માછલી પણ જોઈએ.
આ માછલી. જો આવી રીતે સંમતિ પૂર્ણ કરી શકાય છે. હવે જુઓ તો આપણે આવા ચિત્ર અરીસામાં જોઈએ તો આપણે એનો અડધો ભાગ હોય એ દોરીએ તો બીજો અડધો ભાગ પૂર્ણ કરી શકાય નહીં. જુઓ તો જગ, ધજા, 4 અથવા તો 2, 3 કોઈ પણ અંક લઈ લ્યો, 9. પછી 1 માં દેખાયો 1 સીધો રાખીએ તો એનો અડધો અડધો ભાગ કરી આવી રીતે તો એની સંમતિ પડે. પછી બોટલ, પછી દર્પણમાં અડધો ભાગ. હવે જોઈએ આપણે આની આપણે ત્રિકોણની સમમિતિ જોઈ શકીએ. હા જોઈ શકીએ ને, જોઈ શકીએ ને. પછી આમાં જોઈ શકીએ. હવે જો આના આવી રીતના લાઈન આપેલી છે એટલે આનો અડધો ભાગ કરી શકીએ નહીં. પછી જો ચોરસ, ત્રિકોણ, ઝાડ, ઝાડની અંદર ના જોઈ શકીએ, આની અંદર ન જોઈ શકીએ, આની અંદર ના જોઈ શકીએ. હવે અડધો ભાગ થતો હોય ને એમાં જ હા પાડવાની. ટીમાં જુઓ તો ટીમાં આવી રીતે છે, ટીમાં થઈ શકે, હા થઈ શકે. પછી જુઓ તો આવો આકાર છે એ આવો જ અડધો દેખાય તો કે ના. આમાં દેખાય છે ના. આ હાર્ટની અંદર દેખાય છે હા. એમમાં દેખાય છે, ત્રિકોણમાં દેખાય છે, આમની અંદર પણ દેખાય છે, આની અંદર દેખાઈ શકે નહીં, આની અંદર દેખાય છે. હવે જુઓ તો સંમતિ દેખાય ને એવા આપણે બીજા કેટલાય ચિત્રો દોરવાના છે. જુઓ તો આ ત્રિકોણ, ષટકોણ, પછી આવો આકાર હોય હોસ્પિટલ ઉપર પ્લસની નિશાની, પછી વી લઈ લો, એક્સ લઈ લો, બરાબર છે, એ લઈ લ્યો, એ બધાની અંદર સંમતિ દેખાય. હવે જુઓ તો ટપકાવાળી રેખાનો ઉપયોગ કરી નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય એવા બે ભાગમાં વહેંચી અને ડિવાઈડ કરી દો. જુઓ તો આ દાંતિયાને ડિવાઈડ કરી શકાય હા. મેસેજને કરી શકાય હા. 8 ને કરી શકાય હા. કાતરને કરી શકાય હા. પછી જુઓ તો બટનને કરી શકાય હા. પછી આ કેટલને કરી શકાય તો કે ના. પેન્સિલને કરી શકાય, કપને કરી શકાય ના. તાજને કરી શકાય હા. આ કુર્તાને કરી શકાય હા. પછી આ ઘંટડીને કરી શકાય હા. પછી આ કેલ્ક્યુલેટરને કરી શકાય નહીં કેમ કે આવી ડિઝાઇન સેમ ટુ સેમ અહીંયા આપેલી નથી. આપેલી હોત તો આપણે વચ્ચેથી કરી શકાત. પછી વિમાન જુઓ તો હા. પાનું જુઓ તો નહીં, અહીંથી આકાર અલગ, અહીંથી આકાર અલગ. પછી 2 માં તો થાય જ નહીં. ચશ્મા હા, સુટકેસ હા, ઇસ્ત્રી ના, છત્રી ના, અને આ ઘડિયાળ એમાં પણ કાંટા કેવા છે અલગ અલગ. હમણાં એક કાંટો 9 ઉપર હોત ને એક કાંટો 3 ઉપર હોત તો થઈ શકે, એટલે ના. હવે જુઓ તો અક્ષરોના અડધા ભાગ ઉપરથી તમે અક્ષરનું અનુમાન કરી શકો. કરી શકો ને. હવે હું તમને કોઈ પણ અડધો ભાગ દેખાડી દઉં પછી તમે એ લેટર ઓળખી જ જાઓ કે કયો છે એ લેટર. હવે આ લેટર અડધો જુઓ તો મેં અડધો પૂર્ણ કર્યો, અડધો જોઈન્ટ કર્યો તો મને ખબર પડી ગઈ આ લેટર કયો છે એ, આ લેટર કયો છે સી, આ લેટર એચ, યુ. અહીંયા કોઈએ જે નો કરી દેવો બી, એક્સ. અહીંયા કે નથી હો, આમ લીટી નહીં કરી દેવાની. જેવો અડધો ભાગ આપ્યો છે એવો જ અડધો ભાગ તમારે વિચારીને સામે દોરવાનો. હાવ, વેક્સ, કુકડ અને ડાઈસ. આવા અક્ષરોને પણ મેં જોઈન્ટ કર્યા ત્યારે મને ખબર પડી આ હાવ લખેલું છે, આ વેક્સ લખેલું છે, આ કુકડ લખેલું છે અને આ ડાઈસ લખેલું છે. ત્યારે મને ખબર પડી. પણ અડધા અક્ષર તો જોઈન્ટ કરવા જ પડે. અડધા પછી આપણે આપણી રીતે જોઈન્ટ કરી દઈએ તો સ્પેલિંગ કેવા બને ખોટા.
આ સમિતિની પરિભાષામાંથી આવા અક્ષરો હું તમને પરીક્ષાની અંદર અડધા આપીશ. અડધા તમારે જોઈન્ટ કરી અને સાચો શબ્દ બનાવવાનો. હવે જુઓ તો તમને શું કીધું છે, આગળ ઓલી બિલાડી હતી ને એ બિલાડીનું મોહરું બનાવવાનું કીધું છે. હવે હું તમને બિલાડીનું મોહરું કેવી રીતે બનાવી શકાય એ શીખવીશ. એક કાગળનો ટુકડો લો, તેને વચ્ચેથી વાળો, એક બાજુ ચિત્ર બનાવો અને એક બાજુ કાતરનો ઉપયોગ કરીને કાપો. હવે ગળી ખોલી નાખો તો એ શું બની જાય? મોહરું. આવતીકાલે બધાએ આવા અલગ અલગ ચિત્રો બનાવી. જો અહીંયા 3 નમૂના આપ્યા છે, એક છોકરીનું, એલિફન્ટનું અને બીજું એક પ્રાણીનું આપેલું છે, હરણ લાગે છે. તમે બનાવો તો તમને ખ્યાલ આવશે. પછી તમે મને જરૂરથી કહેજો કે આ શું છે. અહીંયા આપણું પ્રથમ ચેપ્ટર પૂર્ણ.